સુરતના ડુમ્મસના દરિયાકાંઠે રાત્રિના અંધકારમાં ચાલતા ડીઝલ ચોરીના મસમોટા રેકેટનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે। ચોક્કસ બાતમીના આધારે પોલીસે શનિવારે રાત્રે આલિયા બેટ ખાતે દરોડા પાડતા જ નામચીન તેજસ, રાજુ અને અમિતની ટોળકીમાં ફફડાટ ફેલાયો। ટોળકી મલ્ટીનેશનલ કંપનીઓના જહાજોમાંથી સ્ટાફની મિલીભગતથી ડીઝલ ચોરી કરતી હતી। પોલીસની પકડથી બચવા માટે આરોપીએ ડીઝલ ભરેલા બેરલો દરિયાના વહેતા પાણીમાં ફેંકી દીધા હતા। જોકે પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી આ બેરલો પરત મેળવ્યા હતા। ઘટના સ્થળેથી મોટી માત્રામાં ડીઝલ, ખાલી બેરલ અને સાધન જપ્ત કરવામાં આવ્યા, જ્યારે અંધારાનો લાભ લઈને કેટલાક શખ્સો ફરાર થઈ ગયા। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ। સાહિસ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? બિલકુલ, જે એસઓજી પોલીસને ફરી મોટી સફળતા મળી છે। જે રીતના ડુમ્મસ દરિયા ખાતે એસઓજી ત્રાટકી હતી અને ડીઝલ ચોરીનું મસ્ત મોટું રેકોર્ડ પકડી પાડવામાં આવ્યો છે। કાંઠાના નામચીન તેજસ, રાજુ, અમિતની સામે આવી રહી છે અને એસઓજીને ચોક્કસ મળેલી બાતમીના આધારે મલ્ટીનેશનલ કંપનીના જહાજોમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ ઉતારવામાં આવી રહ્યું હતું અને આ બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસની ટીમે રાત્રે ડુમસના આલિયા બેટ પહોંચી તરત જ ત્યાં હાજર તત્વોના હડકંપ મચી ગયા હતા અને અંધારામાં લાભ લઈ કેટલાક શખ્સો ત્યાંથી ભાગી પણ ગયા હતા। પરંતુ એસઓજી પોલીસ દ્વારા દરિયાની અંદરથી કેટલાક જે ડીઝલ જે છે તે કબજે કરવામાં આવ્યા છે। જે ડ્રમ મૂકવામાં આવ્યા હતા તે ડ્રમ પણ કબજે કરી પોલીસ દ્વારા આગળની તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર સાહિસ માહિતી આપવા માટે।